જ્ઞાન શું છે? શ્રદ્ધાથી જે દેખાય તે જ્ઞાન છે. આ વાત પાકી સમજી લેવો કે અહીં શ્રદ્ધાનો અર્થ એ છે કે દરેક વસ્તુમાં ભગવાન બનવાનું સામર્થ્ય છે. દરેક વ્યક્તિમાં પરમાત્મા બનવાનું સામર્થ્ય છે. બધી જ વસ્તુ અને વ્યક્તિ એક્સ્ટ્રીમ લેવલ પર જઈ શકે છે. માત્ર એ એક્સ્ટ્રીમ લેવલ પર નજર રાખવી એ જ શ્રદ્ધા છે. અને આ નજરને જ નોલેજ કહેવાય. શ્રદ્ધા વગર જોવાની આંખ તે કેમેરાની આંખ છે. અને તે જ જો શ્રદ્ધાની નજર હશે તો તે મનુષ્યની આંખ છે.